આપણે લાસ્ટ લેક્ચરમાં વાત કરી હતી એલપીપી પ્રોબ્લેમની. જનરલ એલપીપી પ્રોબ્લેમ કોને કહેતા હતા? તો આપણને એક ઓબ્જેક્ટિવ ફંક્શન આપેલું હોય ઝેડ કરીને, એ કાં તો મેક્સિમાઇઝ ફોર્મમાં હોય કાં તો મિનિમમ ફોર્મમાં હોય. પછી શું કહ્યું હતું આપણે? એને આપણે સોલ્યુશન મેળવવાનું હોય. એમાં x1 x2 x3 નોન નેગેટિવ કોન્સ્ટન્ટ હોય. સબ્જેક્ટિવ કોન્સ્ટન્ટ આપણને આપેલા હોય. સબ્જેક્ટિવ કોન્સ્ટન્ટમાં આપણને 3 સાઇનમાંથીને કોઈ પણ સાઇન આપેલી હોય. 3માંથીને કોઈ પણ આપણને સાઇન આપેલી હોય, કાં તો લેસ ધેન ઇક્વલ ટુ, કાં તો ગ્રેટર ધેન ઇક્વલ ટુ, કાં તો ઇક્વલ ટુ ફોર્મમાં. આ ઓબ્જેક્ટિવ ફંક્શન એ કોઈ પણ પ્રોબ્લેમ દ્વારા સોલ્વ કરતા, એટલે કોઈ પણ મેથડ સોલ્વ કરતા પહેલાં આપણને કોઈ બે મેથડમાં કન્વર્ટ કરવાનું કે આપણી બે મેથડ કઈ હતી? કાં તો એ કેનોનિકલ ફોર્મ હતું અથવા તો બીજું કઈ હતી? એ સ્ટાન્ડર્ડ ફોર્મ હતું. હવે કેનોનિકલ ફોર્મમાં કરવાનું કે અથવા તો સ્ટાન્ડર્ડ ફોર્મમાં એલપીપી પ્રોબ્લેમને કન્વર્ટ કરવાની વાત કરીએ તો આપણે એની કન્ડિશન જોઈ હતી. કેનોનિકલ ફોર્મની કેટલી કન્ડિશન હતી? 3 કન્ડિશન હતી. અને સ્ટાન્ડર્ડ ફોર્મની કેટલી હતી? 4 કન્ડિશન હતી. પહેલાં આપણે એક એક્ઝામ્પલ લઈએ. એ એક્ઝામ્પલને આપણે સ્ટાન્ડર્ડ ફોર્મમાં પણ કન્વર્ટ કરીએ એન્ડ કેનોનિકલ ફોર્મ બંનેમાં કન્વર્ટ કરીને આપણે શીખી જોઈએ. ઓકે, તો જો અહીંયા આગળ એક્ઝામ્પલ આપેલો છે. ઝેડ મેક્સિમાઇઝ ઇક્વલ ટુ 33x1 પ્લસ 8x2 પ્લસ 11x3. જે ઓબ્જેક્ટિવ ફંક્શન કેવું આપેલું છે? આપણને મેક્સિમાઇઝ ફોર્મમાં આપેલું છે. સબ્જેક્ટિવ કોન્સ્ટન્ટ આપણને આપેલા છે 11x1 પ્લસ x2 લેસ ધેન ઇક્વલ ટુ 10, 20x1 પ્લસ 6x3 લેસ ધેન ઇક્વલ ટુ 5, 2x2 minus 10x3 greater than equal to minus 10, and last x3 is greater than equal to minus 2, x1 x2 x3 are greater than equal to 0 આપેલા છે આપણને. અહીંયા આગળ આપણને એલપીપી આ શું છે? એક એલપીપી ફોર્મ આપેલું છે. એલપીપી ફોર્મ કેવા હોય? એક ઓબ્જેક્ટિવ ફંક્શન હોય. એ ઓબ્જેક્ટિવ ફંક્શન કેવા ફોર્મનું છે? કાં તો મેક્સિમાઇઝ કાં તો મિનિમાઇઝ. અહીંયા આગળ આપણે કેવા ફોર્મમાં આપેલું છે? ઓલરેડી મેક્સિમાઇઝ ફોર્મમાં આપેલું જ છે. બીજું શું આપેલું છે? સબ્જેક્ટિવ કોન્સ્ટન્ટ. તો સબ્જેક્ટિવ કોન્સ્ટન્ટમાં શું હતું? કોઈ પણ એક કોન્સ્ટન્ટ વેલિડ હતી. કાં તો સબ્જેક્ટિવ કોન્સ્ટન્ટ લેસ ધેન ઇક્વલ ટુ ફોર્મમાં હોઈ શકે, કાં તો ગ્રેટર ધેન ઇક્વલ ટુ, કાં તો ઇક્વલ ટુ. એટલે કે બધા એકમાં હોય એવો જરૂરી નથી. આપણે ત્યાં આગળ સબ્જેક્ટિવ કોન્સ્ટન્ટ ઇક્વેશન નંબર 2માં બધા જ ઇક્વેશનમાં 3 વેલ્યુ લખી હતી. બરાબર ને? બધા જ ઇક્વેશનમાં શું કહ્યું? 3. એટલે કે સબ્જેક્ટિવ કોન્સ્ટન્ટ આપણને 5 આપેલા હોય તો 5 એ કાં તો લેસ ધેન, કાં તો ઇક્વલ, કાં તો ગ્રેટર ધેન હોય એવું જરૂરી નથી. 5માંથી કોઈ પણ 2 લેસ ધેન પણ હોઈ શકે છે, કોઈ 2 ગ્રેટર ધેન પણ હોઈ શકે છે, 3 ઇક્વલ પણ હોઈ શકે છે. એટલે કે કોઈ પણ ફોર્મ હોઈ શકે છે. ઇક્વલ હોય, લેસ ધેન હોય કે ગ્રેટર ધેન હોઈ શકે છે. એવું જરૂરી નથી કે બધા જ કોન્સ્ટન્ટ એ ઇક્વલ અથવા તો લેસ ધેન અથવા તો ગ્રેટર ધેનમાં હોવા જોઈએ. હવે એટલા માટે જ આ પહેલું એક્ઝામ્પલ આપણે એવું જોયું કે જેમાં જો લેસ ધેન ઇક્વલ ટુ છે, પહેલાં 2 કોન્સ્ટન્ટ કેવા છે? લેસ ધેન ફોર્મમાં છે. અને પાછળના 2 કોન્સ્ટન્ટ કેવા આપેલા છે? આપણને ત્રીજા અને ચોથા ગ્રેટર ધેન ઇક્વલ ટુ ફોર્મમાં આપેલા છે. એટલે કે અહીંયા આગળ સબ્જેક્ટિવ કોન્સ્ટન્ટ કેટલા ઇક્વેશનમાં છે? 4 ઇક્વેશન આપેલા છે. 4 નોન કોન્સ્ટન્ટ વેરિયેબલ છે. x1 x2 એન્ડ x3 3 જ છે. એ 3ની વેલ્યુ કેવી છે? ગ્રેટર ધેન ઇક્વલ ટુ 0 લેવાની છે. ઓકે, હવે આપણે વાત કરીએ કેનોનિકલ ફોર્મ. આપેલા એલપીપી ફોર્મને અહીંયા લખેલું હોય કન્વર્ટ ટુ એલપીપી પ્રોબ્લેમ ટુ કન્વર્ટ ટુ કેનોનિકલ ફોર્મ. તો આપણે કેનોનિકલ ફોર્મમાં કન્વર્ટ કરવા માટે શું હતી? 3 કન્ડિશન. તો પહેલાં તો આપણું ઓબ્જેક્ટિવ ફંક્શન એ કેવું ફોર્મમાં હોવું જોઈએ? મેક્સિમાઇઝ ફોર્મમાં હોવું જોઈએ. બીજી કન્ડિશન શું હતી? ઓલ સબ્જેક્ટિવ કોન્સ્ટન્ટ એ લેસ ધેન ઓર ઇક્વલ ટુ ટાઈપમાં હોવા જોઈએ. સબ્જેક્ટિવ ઇક્વેશનમાં ચિહ્ન કેવું હોવું જોઈએ? આપણું 3માંથીને લેસ ધેન ઇક્વલ ટુ ટાઈપ હોવું જોઈએ. અને ત્રીજી કન્ડિશન શું હતી? ઓલ નોન નેગેટિવ કોન્સ્ટન્ટ x1 x2 અને x3. એટલે કે x1 x2 કોન્સ્ટન્ટ આપેલા હોય બધા કેવા હોવા જોઈએ? નોન નેગેટિવ હોવા જોઈએ. તો અહીંયા આગળ પહેલી અને ત્રીજી 2 કન્ડિશન તો સેટિસ્ફાય થાય જ છે. કઈ
તો જો ઓબ્જેક્ટિવ ફંક્શન એ કેવા ફોર્મમાં આપણને આપેલું છે, મેક્સિમાઇઝ ફોર્મમાં આપેલું તો છે જ ઓલરેડી. બીજી કન્ડિશન શું હતી, તો બધા જ સબ્જેક્ટ ઓફ કન્સ્ટન્ટ કેવા ફોર્મમાં હોવા જોઈએ, લેસ ધેન ઇક્વલ ટુ ફોર્મમાં હોવા જોઈએ. તો પહેલું સબ્જેક્ટ ઓફ કન્સ્ટન્ટ તો લેસ ધેન ઇક્વલ ટુ ફોર્મમાં છે જ, એટલે કે આપણે એને કોઈ જાતનો ફેર કરીશું નહીં. એટલે કે 11x1 પ્લસ x2 લેસ ધેન ઇક્વલ ટુ 10 એઝ ઇટ ઇઝ મૂકી દીધા. બીજો કન્સ્ટન્ટ ઓલ્સો લેસ ધેન ઇક્વલ ટુ ફોર્મમાં છે, તો એને પણ એઝ ઇટ ઇઝ રાખીશું. 20x1 પ્લસ 6x3 લેસ ધેન ઇક્વલ ટુ 5. વાત રહી ત્રીજા કન્સ્ટન્ટની. ત્રીજું કન્સ્ટન્ટ કેવું છે, તો કે 2x2 માઇનસ 10x3 ગ્રેટર દેન ઇક્વલ ટુ -10 છે. અહીંયા આગળ સાઇન કેવું છે, ગ્રેટર દેન ઇક્વલ ટુ છે. આપણે તો કેનોનિકલ ફોર્મમાં ચિહ્ન કેવા હોવા જોઈએ, બધા જ કોન્સ્ટન્ટના લેસ ધેન ઇક્વલ ટુ ફોર્મ હોવા જોઈએ. હવે મારે આને લેસ ધેન ઇક્વલ ટુ ફોર્મ કરવું હોય તો મારે શું કરવું પડે, બોથ સાઈડ મલ્ટિપલ બાય -1. બંને બાજુમાં શું કરી દઉં, -1 વડે મલ્ટિપલ કરી દઉં. તો ઓલવેઝ શું થઈ ગયું, -2x2, આ 2 એ પ્લસ છે તો માઇનસ થઈ જશે, 10 માઇનસ છે તો પ્લસ થઈ જશે, એટલે કે -2x2 માઇનસ પ્લસ 10x3 ઇઝ લેસ ધેન ઇક્વલ ટુ 10 થઈ ગયા. -2x2 પ્લસ 10x3 લેસ ધેન ઇક્વલ ટુ 10. તો ત્રીજું કોન્સ્ટન્ટ આપણને ગ્રેટર ધેન ઇક્વલ ટુ ફોર્મમાં આપેલું હતું, આપણે કેનોનિકલ ફોર્મમાં શેમાં કન્વર્ટ કરી દીધું, લેસ ધેન ઇક્વલ ટુ ફોર્મમાં કન્વર્ટ કરી દીધું. ચોથું કન્ડિશન પણ આપણને એઝ ઇટ ઇઝ સેમ ટુ સેમ 3 પ્રમાણે x3 શું આપેલા છે, ગ્રેટર ધેન ઇક્વલ ટુ -2 આપેલા છે. શું કરીશું આપણે, બોથ સાઈડ મલ્ટિપલ બાય -1. -1 આપણે શું કરી દઈશું, મલ્ટિપલ કરી દઈશું. તો -x3 શું થઈ ગયા, લેસ ધેન ઓર ઇક્વલ ટુ 2 થઈ ગયા. તો આપણે અહીંયા લખવાનું લખી દેજો, x1 x2 x3 ઇઝ ગ્રેટર ધેન ઇક્વલ ટુ 0, કે આપણે રકમમાં આપેલા જ છે, ત્રણેય વેલ્યુ કેવી છે, ગ્રેટર ધેન ઇક્વલ ટુ 0 છે. માટે x1 x2 x3 ઇઝ ગ્રેટર ધેન ઇક્વલ ટુ 0. તો આ શું થઈ ગયું, આપેલા કેનોનિકલ ફોર્મને આપણે આપેલા એલપીપી પ્રોબ્લેમને આપણે કેનોનિકલ ફોર્મમાં કન્વર્ટ કરી દીધા. શેમાં કન્વર્ટ કરી દીધા, કેનોનિકલ ફોર્મમાં કન્વર્ટ કરી દીધા. હવે આપેલા જનરલ એલપીપી પ્રોબ્લેમને આપણે સ્ટાન્ડર્ડ ફોર્મમાં કન્વર્ટ કરતા શીખીએ. સ્ટાન્ડર્ડ ફોર્મમાં કન્વર્ટ કરવાના ફાટીને 4 રૂલ્સ જે લાસ્ટ લેક્ચર પહેલાં આપણે જોઈ લેવાનું. એમાં જે ડેફિનેશન છે એ સમજી લેવાની, કંઈ યાદ રાખવા જેવું બધી વસ્તુ યાદ રાખી પછી બીજું લેક્ચર જોશો તો હું આગળનું જે વસ્તુનો ઉપયોગ કરીશ એ વસ્તુ તમને તરત યાદ આવશે ને તરત ખબર પડશે. જો આગળનું લેક્ચરને તમે ડેફિનેશન કે કઈ વસ્તુ યાદ રાખ્યા વગર તમે બીજું લેક્ચર જોશો તો આપણને પ્રશ્ન થશે કે આ સાહેબ ક્યાંથી લાવ્યા, આ ક્યાંથી લાવ્યા. એટલે ફરજિયાત આગળનું લેક્ચર જોઈ એને આપણે એક વખત નોટમાં ઉતારી પછી જ આપણે બીજું લેક્ચર જોઈશું, જેના દ્વારા આપણે તરત સરળતાથી આપણને આગળ સમજી શકીએ. ઓકે, હવે આપણે વાત કરીએ જનરલ એલપીપી પ્રોબ્લેમને સ્ટાન્ડર્ડ ફોર્મમાં કન્વર્ટ કરવાની. કેવા ફોર્મમાં કન્વર્ટ કરવાની વાત છે, સ્ટાન્ડર્ડ ફોર્મમાં કન્વર્ટ કરવાની વાત છે. સ્ટાન્ડર્ડ ફોર્મના કયા રૂલ્સ હતા, 4 રૂલ્સ હતા. પહેલો જ, આ ગિવન ઓબ્જેક્ટિવ ફંક્શન ઇઝ મેક્સિમાઇઝ ફોર્મ. આપણને જે ઓબ્જેક્ટિવ ફંક્શન આપેલું છે એ કેવા ફોર્મમાં હોવું જોઈએ, મેક્સિમાઇઝ ફોર્મમાં હોવું જોઈએ. બીજું કન્ડિશન શું હતી, ઓલ સબ્જેક્ટ ટુ કન્સ્ટેન્ટ આર ઇક્વેશન ફોર્મ. બધા સબ્જેક્ટ ટુ કન્સ્ટેન્ટ કેમાં હોવા જોઈએ, ઇક્વેશન ફોર્મમાં હોવા જોઈએ. એ ન તો લેસ ધેન હોવા જોઈએ, ના તો ગ્રેટર ધેન ઇક્વલ ટુ હોવા જોઈએ. કેવા ફોર્મમાં હોવા જોઈએ, લેસ ધેન ઇક્વલ ટુ ફોર્મ. ઇક્વેશન ફોર્મ એટલે કે ઇક્વલ ટુ ફોર્મ. ઇક્વલ ટુ ફોર્મને આપણે શું કહીએ છીએ, ઇક્વેશન કહીએ છીએ. ત્રીજી કન્ડિશન શું હતી, સબ્જેક્ટ ટુ રાઇટ હેન્ડ સાઇડ ઓફ સબ્જેક્ટ ટુ કન્સ્ટેન્ટ આર નોન નેગેટિવ. એટલે કે રાઇટ હેન્ડ સાઇડ જે આપણને બીઆઈની વેલ્યુ આપેલી છે એ બીઆઈની વેલ્યુ કેવી હોવી જોઈએ, ઓલ પોઝિટિવ હોવી જોઈએ, એક પણ નોન નેગેટિવ હોવી જોઈએ નહીં. કન્ડિશન નંબર 4. કન્ડિશન નંબર 4 શું હતી, તો કે કન્ડિશન નંબર 4માં ઓલ વેરિયેબલ x1 x2 x3 એ કેવા હોવા જોઈએ, ગ્રેટર ધેન ઇક્વલ ટુ 0 હોવા જોઈએ. તો આ 4 કન્ડિશન હતી સ્ટાન્ડર્ડ ફોર્મની. આપણે કન્વર્ટ કરી દઈએ. પહેલી જ કન્ડિશન, આપેલું ઓબ્જેક્ટિવ ફંક્શનને મેક્સિમાઇઝ ફોર્મ સાબિત કરવું છે. તો અહીંયા આગળ તો ઓલરેડી ઓબ્જેક્ટિવ ફંક્શન આપેલું છે મેક્સિમાઇઝ ફોર્મમાં, તો એ આપણે મેક્સિમાઇઝ ફોર્મમાં એનમાં કોઈ જાતનો ચેન્જ કરીશું નહીં. શું આપેલું છે, ઝેડ મેક્સિમમ ઇક્વલ ટુ 33x1 પ્લસ 8x2 પ્લસ 11x3.
આ હું સમજાવું છું હાલ ક્યાંયથી આયા રહ્યા 11x3 ઓકે। પછી શું છે સબ્જેક્ટ ટુ કન્સ્ટેન્ટ પહેલું શું છે આપણને 11x1 પ્લસ x2 લેસ ધેન ઇક્વલ ટુ 10। હવે ચલો તો આપણે યાદ કરીએ સ્લેક વેરિયેબલ અને સરપ્લસ વેરિયેબલની સ્લેક વેરિયેબલ એન્ડ સરપ્લસ વેરિયેબલની સ્લેક વેરિયેબલ શું હતા તો અહીંયા આગળ આપણે સ્લેક વેરિયેબલ એ કેવા હતા જો લેસ ધેન ઇક્વલ ટુ ટાઈપ આપેલા હોય તો લેફ્ટ હેન્ડ સાઈડ આપણે કંઈક વેલ્યુ ઉમેરીને આપણે એને ઇક્વેશન ફોર્મમાં કન્વર્ટ કરી શકીએ છીએ। અહીંયા આગળ લેસ ધેન ઇક્વલ ટુ 5 છે તો ફરીથી આપણે શું લઈએ એક સ્લેક વેરિયેબલ લઈએ તેનું નામ આપી દઈએ પહેલાં ઇક્વેશન માટે S1 તો શું કરી દઈશું લેફ્ટ હેન્ડ સાઈડ આપણે S1 ઉમેરી દઈએ તો લેસ ધેન ઇક્વલ ટુ શું થઈ જશે ગ્રેટર ઇક્વલ ટુ થઈ જશે એટલે કે સેમ એ જો x1 x2 11x1 પ્લસ x2 પ્લસ S1 લેફ્ટ હેન્ડ સાઈડ S1 ઉમેરી દીધા તો લેસ ધેન ઇક્વલ ટુમાં લેફ્ટ હેન્ડ સાઈડ જે કંઈ ખૂટતું હશે જે વેલ્યુ ખૂટતી હોય એ S1 વેલ્યુ ધારણ કરશે ઇક્વલ ટુ 10 થઈ ગયા। હવે જે આપણે સ્લેક વેરિયેબલ S1 ધારીએ છીએ એની કોસ્ટ કોએફિશિયન્ટ 0 લઈને આપેલા ઓબ્જેક્ટિવ ફંક્શનમાં એડ કરી દેવાની કારણ કે આપણે ઓબ્જેક્ટિવ ફંક્શન તો આપણે શું કરી શકતા કરી છે ઓબ્જેક્ટિવ ફંક્શનમાં કોઈ વસ્તુ એડ કે કંઈ કરી શકીએ નહીં પણ હવે જે નવા વેરિયેબલ આવે એ S1 S2 S3 બધા ફરી વેરિયેબલ આવ્યા એ વેરિયેબલ પણ આપેલા ઓબ્જેક્ટિવ ફંક્શનમાં હોવા જોઈએ તો આપણે શું કરીએ છીએ S1ને કોસ્ટ કોએફિશિયન્ટ 0 લઈને આપણે ઓબ્જેક્ટિવ ફંક્શનમાં શું કરી દઈએ છીએ એડ કરી દઈએ છીએ ઓકે। એટલે કે અહીંયા આગળ જે પણ વેરિયેબલ આવશે એ વેરિયેબલની વેલ્યુ આપણે એની કોસ્ટ કોએફિશિયન્ટ 0 લઈને શું કરી દઈશું ઓબ્જેક્ટિવ ફંક્શનમાં એડ કરતા જઈશું સાથે સાથે। બીજું શું છે 20x1 પ્લસ 6x3 લેસ ધેન ઇક્વલ ટુ 5 તો ફરીથી અહીંયા આગળ સ્લેક વેરિયેબલની જરૂર પડશે બીજો સ્લેક વેરિયેબલ લઈ લઈએ S2 તો થઈ ગયું 20x1 પ્લસ 6x3 પ્લસ S2 ઇક્વલ ટુ 5। ત્રીજો કન્સ્ટન્ટ આપણે આપેલું છે ગ્રેટર ધેન ઇક્વલ ટુ તો અહીંયા આગળ સરપ્લસ વેરિયેબલ ઉમેરીશું કે સ્લેક વેરિયેબલ ઉમેરીશું તરત જ થાય સાહેબ ગ્રેટર ધેન ઇક્વલ ટુ છે તો અહીંયા આગળ કંઈક બાદ કરવું પડશે લેફ્ટ હેન્ડ સાઈડ અને શું ઉમેરીશું આપણે સરપ્લસ વેરિયેબલ ઉમેરીશું નહીં પહેલાં અહીંયા આગળ જો તરત જ સ્ટાન્ડર્ડ ફોર્મની ત્રીજી કન્ડિશન યાદ હોવી જોઈએ રાઇટ હેન્ડ સાઈડ ઓફ સબ્જેક્ટ ટુ કોન્સ્ટન્ટ આર ઓલ પોઝિટિવ એટલે કે રાઇટ હેન્ડ સાઈડમાં બધા જ કન્સ્ટન્ટ કેવા હોવા જોઈએ પોઝિટિવ હોવા જોઈએ કન્સ્ટન્ટમાં વેલ્યુ પોઝિટિવ હોવી જોઈએ તો અહીંયા આગળ શું છે 10 એ માઇનસ છે 10 શું છે માઇનસ છે તો પહેલાં આપણે એને પોઝિટિવ કરવું પડશે પોઝિટિવ કરશો શું થઈ જશે પહેલાં તો માઇનસ વડે ગુણવા પડશે માઇનસ વડે ગુણીએ તો પોઝિટિવ થઈ જાય તો શું થઈ જશે -2x2 પ્લસ 10x3 ચિહ્ન ગ્રેટર ધેન છે તો એવું શું થઈ જશે લેસ ધેન થઈ જશે લેસ ધેન ઓર ઇક્વલ ટુ 10। હવે ચિહ્ન લેસ ધેન ઇક્વલ ટુ થઈ ગયા તો ફરીથી આપણે કોની જરૂર પડી સ્લેક વેરિયેબલની જરૂર પડી તો ફરીથી અહીં આગળ -2x2 માઇનસને અહીં આગળ શું આવશે પ્લસ આવશે પ્લસ 10x3 પ્લસ S3 ઇક્વલ ટુ 10 અહીં આગળ સુધારી દેજો માઇનસની પર શું આવશે પ્લસ આવશે એઝ ઇટ ઇઝ ચોથા કન્સ્ટન્ટમાં x3 ઇઝ ગ્રેટર ધેન ઇક્વલ ટુ 2 x3 ઇઝ ગ્રેટર ધેન ઇક્વલ ટુ -2 ફરીથી અહીં આગળ રાઇટ હેન્ડ સાઈડ વેલ્યુ નેગેટિવ છે તો આપણે શું કરીશું એને પોઝિટિવમાં કન્વર્ટ કરીશું પોઝિટિવમાં કન્વર્ટ કરવા માટે શું કરીશું બોથ સાઈડ મલ્ટિપલ બાય માઇનસ શું છે -x3 ઇઝ લેસ ધેન ઇક્વલ ટુ 2 થઈ જશે -x3 લેસ ધેન ઇક્વલ ટુ થઈ ગયા તો શું થઈ ગયું -x3 પ્લસ S4 ઇક્વલ ટુ 2। હવે જે આપણે આ S3 એન્ડ S4 બંને એડ કર્યા છે એ બંનેનો કોસ્ટ કોએફિશિયન્ટ 0 લઈને આપણે ઓબ્જેક્ટિવ ફંક્શનમાં એડ કરી દઈએ એટલે કે 0 પ્લસ S1 4 સ્લેક વેરિયેબલની જરૂર પડી આપણે સ્ટાન્ડર્ડ ફોર્મમાં કન્વર્ટ કરતા કેટલા સ્લેક વેરિયેબલની જરૂર પડી 4 સ્લેક વેરિયેબલની જરૂર પડી S1 S2 S3 એન્ડ S4 ઓકે। તો હવે 4 સ્લેક વેરિયેબલની કોસ્ટ કોએફિશિયન્ટ 0 0 લઈને આપણે શું કરીશું ઓબ્જેક્ટિવ ફંક્શનમાં એડ કરી દઈશું વેર x1 x2 x3 x4 એન્ડ S1 S2 S3 આર ઓલ ગ્રેટર ધેન ઇક્વલ ટુ 0। હવે આપણે સ્લેક અને સરપ્લસ વેરિયેબલની ડેફિનેશન જો બંને કેવા લેવાના હતા નોન નેગેટિવ લેવાના હતા સ્લેક વેરિયેબલ અને સરપ્લસ વેરિયેબલની ડેફિનેશનમાં જ કહેતો હતો કે પસંદ કેવા કરવાના હતા નોન નેગેટિવ પસંદ કરવાના હતા માટે ઓલવેઝ સ્ટાન્ડર્ડ ફોર્મમાં x1 x2 વેરિયેબલની વેલ્યુ તો કેવી લેવાની છે આપણે
પોઝિટિવ લેવાની જ છે. તો x1 x2 x3 ગ્રેટર ધેન ઇક્વલ ટુ 0 એન્ડ s1 s2 s3 ગ્રેટર ધેન ઇક્વલ ટુ 0. તો આ શું થયું? આપેલા જનરલ એલપીપી ફોર્મને આપણે શેમાં કન્વર્ટ કર્યા? સ્ટાન્ડર્ડ ફોર્મમાં કન્વર્ટ કર્યા એન્ડ કેનોનિકલ ફોર્મમાં કન્વર્ટ કરતા શીખ્યા. ઓકે, હવે આપણે જોઈએ મેથડ. ફર્સ્ટ આપણે અહીંયા આગળ યુનિટ 1માં 2 મેથડ ભણવાની છે. એક મેથડ છે ગ્રાફિકલ મેથડ, બીજી મેથડ છે સિમ્પ્લેક્સ મેથડ. અત્યારે આપણે વાત કરીશું ગ્રાફિકલ મેથડની. તો પહેલાં ગ્રાફિકલ મેથડના વર્કિંગ રૂલ જાણી લઈએ, એટલે કે ગ્રાફિકલ મેથડ એ કયા રૂલ્સ ઉપર કામ કરે છે, અને પછી એનો શું જોઈએ આપણે એક્ઝામ્પલ જોઈશું. ચલો, ગ્રાફિકલ રૂલનો વર્કિંગ રૂલ છે. તો પહેલાં શું છે ગ્રાફિકલ મેથડ વર્કિંગ રૂલ? ફર્સ્ટ, કન્વર્ટ ઓલ કન્સ્ટન્ટ ઇન્ટુ ઇક્વેશન. પહેલાં દરેક કન્સ્ટન્ટ શું કરીએ? કોન્સ્ટન્ટને ઇન્ટુ ઇક્વેશનમાં કન્વર્ટ કરવાના. હવે અહીંયા આગળ આપણે યાદ રાખીશું ઓનલી ફોર ગ્રાફિકલ મેથડ માટે જ જ્યારે આપણે લેસ ધેન ઇક્વલ ટુ ફોર્મમાં અહીંયા આગળ આપેલું હોય ગ્રાફિકલ મેથડમાં, તો આપણે S1 કે S2 સ્લેક વેરિયેબલ કે સરપ્લસ વેરિયેબલ ઉમેર્યા વગર સીધા જ આપણે ઇક્વેશન ફોર્મમાં કન્વર્ટ કરી દઈશું. આ ગ્રાફિકલ મેથડમાં આપણે શું કરીશું? ઇક્વેશન પહેલાં શું કહેશે? કન્વર્ટ ઓલ કન્સ્ટન્ટ ઇન્ટુ ઇક્વેશન ફોર્મમાં કન્વર્ટ કરવાના કીધા છે. તો ઇક્વેશન ફોર્મમાં કન્વર્ટ કરવાના કીધા છે, તો આપણે અહીંયા આગળ ઇક્વેશનમાં સ્લેક કે સરપ્લસ વેરિયેબલ ઉમેરીશું નહીં. સીધા જ શું કરી દઈશું? લેસ ધેન ઇક્વલ ટુ ફોર્મ લખી દઈશું. હું એક્ઝામ્પલમાં લખું છું, જોજો. પછી શું છે? પ્લોટ ધ ગ્રાફ ઓફ ઇક્વેશન એન્ડ એપ્લાય ધ કન્ડિશન ગિવન ઇન કન્સ્ટન્ટ. પછી આપણે જે કન્સ્ટન્ટના 4 ઇક્વેશન મળે છે એ 4 ઇક્વેશનને આપણે શું કરો? ગ્રાફમાં ડ્રો કરો. ત્રીજી કન્ડિશન છે આઇડેન્ટિફાય ફિઝિબલ રીઝન ધેટ સેટિસ્ફાય ઓલ કન્સ્ટન્ટ. આપેલા જેટલા કન્સ્ટન્ટ આપેલા હોય, 2 હોય, 3 હોય કે 4 હોય, એ 4 કન્સ્ટન્ટનો કોમન એરિયા, એટલે કે 4 કન્સ્ટન્ટ સેટિસ્ફાઈડ કરે તેવો કોમન એરિયા જે મળે એ કોમન એરિયાને આપણે શું કહીશું? ફિઝિબલ રીઝન કહીશું, અને એને આપણે શોધીશું. ફાઇન્ડ ઇટ્સ કોર્નર, અને એના કોર્નર પોઈન્ટ શોધીશું. જે આપણને ફિઝિબલ રીઝન મળે એના જે કોર્નર પોઈન્ટ હોય એ કોર્નર પોઈન્ટ આપણે શું કરીશું? ફાઇન્ડ કરીશું. એને એક્સ્ટ્રીમ પોઈન્ટ પણ કહેવામાં આવે છે. ચોથી કન્ડિશન છે ટેસ્ટ ધ મેક્સિમાઇઝ ઓર મિનિમાઇઝ વેલ્યુ ઓફ ઓબ્જેક્ટિવ ફંક્શન ધોઝ કોર્નર્સ. એન્ડ આ જે કોર્નર પોઈન્ટ મળ્યા એ કોર્નરના પોઈન્ટનો ઉપયોગ કરીને આપેલા ઓબ્જેક્ટિવ ફંક્શનની વેલ્યુ ફાઇન્ડ કરો. જો ઓબ્જેક્ટિવ ફંક્શન એ મેક્સિમાઇઝ હોય તો મેક્સિમાઇઝ વેલ્યુ ફાઇન્ડ કરો. જો ઓબ્જેક્ટિવ ફંક્શન એ મિનિમાઇઝ હોય તો શું કરો? મિનિમાઇઝ વેલ્યુ ફાઇન્ડ કરો. ઓકે, તો આ 4 રૂલ્સ આપણે ફોલો કરવાના છે. ચલો, આ રૂલ્સ હું સાથે સાથે સમજાવતો જઈશ એન્ડ એક્ઝામ્પલ કરતા જઈએ આપણે. ઓકે, પહેલો જ એક્ઝામ્પલ જોઈએ. કીધું છે સોલ્વ એલપીપી બાય ગ્રાફિકલ મેથડ. ગ્રાફિકલ મેથડથી આપણે શું કીધું? એલપીપી સોલ્વ કરવાનું કીધું છે. ધ્યાન રાખજો, આ પ્રોબ્લેમ એ 100% આ ગ્રાફિકલ મેથડનો એક એક્ઝામ્પલ 100% આપેલા એક્ઝામમાં હશે જ. આવતી એક્ઝામમાં 100% હશે, અને એક એક્ઝામ્પલના ફક્ત માર્ક્સ હોય છે 8 કે 9 કે 10 માર્ક્સ આવેલા હોય છે. બહુ સિમ્પલ આ એક્ઝામ્પલ. આ રીતના હું તમને 2 કે 3 એક્ઝામ્પલની અત્યારે ઓનલાઈન ગણાવીશ. બાકીના એક્ઝામ્પલ તમને પ્રેક્ટિસ માટે આપીશ. બધા એક્ઝામ્પલ તમારે જાતે ગણવાના છે. આ જે એજ રીતે આના એક ગ્રાફિકલ મેથડનો અને સિમ્પલેસ્ટ મેથડ આપણે યુનિટ 1માં 2 જ મેથડ છે, અને બે મેથડના 100% એક એક્ઝામ્પલ આપણા ક્વેશ્ચન 1માં હોય છે. એટલે ખાસ ધ્યાન રાખીને આપણે શીખીશું. શું કહે છે? સોલ્વ એલપીપી બાય ગ્રાફિકલ મેથડ. આપને ઓબ્જેક્ટિવ ફંક્શન કેવા ફોર્મમાં આપેલું છે? મેક્સિમાઇઝ ઝેડ આપેલું છે. મેક્સિમાઇઝ ઝેડ કેવું શું છે? 50 15x1 + 18x2. સબ્જેક્ટ ટુ કન્સ્ટન્ટ કેટલા આપેલા છે? 2 જ આપેલા છે. 2x1 + x2 <= 100, x1 + x2 <= 18, x1 x2 <= 0. ઓકે, આટલું આપણે આપેલું છે. તો આ એક એલપીપી ફોર્મને તમે ગ્રાફિકલ મેથડથી સોલ્વ કરો એન્ડ આ જે ઓબ્જેક્ટિવ ફંક્શનનું મેક્સિમાઇઝ ઓપ્ટિમલ સોલ્યુશન શોધો. મેક્સિમાઇઝ ઓપ્ટિમલ સોલ્યુશન આપણે શું કરવાનું છે? ફાઇન્ડ કરવાનું છે. ચલો, પહેલો જ કન્ડિશન શું હતી? તો પહેલી જ કન્ડિશન હતી
કે આપેલા ઓલ કન્સ્ટ્રેન્ટ કન્વર્ટ ઇન્ટુ ઇક્વેશન. પહેલાં જ આપેલા કન્સ્ટ્રેન્ટને શું કરો, ઇક્વેશનમાં કન્વર્ટ કરી દો. તો નાવ કન્વર્ટ ઓલ કન્સ્ટ્રેન્ટ ઇન્ટુ ઇક્વેશન. પહેલાં તો આપણે શું કરી દઈએ, ઇક્વેશનમાં કન્વર્ટ કરી દઈએ. અહીંયા આગળ કન્સ્ટ્રેન્ટને ઇક્વેશનમાં કન્વર્ટ કરવા માટે સ્લેક કે સરપ્લસ વેરિયેબલનો ઉપયોગ કરવાનો નથી. ઓનલી ફોર ગ્રાફિકલ મેથડ. ઓનલી ફોર ગ્રાફિકલ મેથડ માટે આપણે સ્લેક કે સરપ્લસ વેરિયેબલનો ઉપયોગ કરીશું નહીં. ચલો, પહેલું સબ્જેક્ટનું કન્સ્ટ્રેન્ટ શું છે, 2x1 + x2 લેસ ધેન ઇક્વલ છે. સીધું જ આપણે શું લખી દઈશું, ઇક્વલ ટુ 100. એને ઇક્વેશન નંબર 1 કહી દઈએ, અથવા તો લાઇન નંબર 1 કહી દઈએ. બીજું શું છે, x1 + x2 = 18. એને ઇક્વેશન નંબર 2 કહી દઈએ. હવે આ બે લાઇનને આપણે ગ્રાફમાં દોરવાની છે. ગ્રાફમાં શું કરવાનું છે, ડ્રો કરવાની છે. ગ્રાફમાં ડ્રો કરવા માટે આપણે એના દરેક લાઇનના બે પોઈન્ટ શોધી દઈએ. બે શું કરી દઈએ, પોઈન્ટ ફાઇન્ડ કરી દઈએ. 2 પોઈન્ટ ફાઇન્ડ કરીને આપણે એક્સ અને વાય, x1 અને એક્સને વાય ટુ કોર્ડિનેટ ફોર્મમાં આપણે 2 ડાયમેન્શનમાં આપણે એના પોઈન્ટને ડ્રો કરવાની છે. લાઇન છે, આ શું છે, લાઇન છે. અને લાઇન એ કેમાં હોય, 2 ડાયમેન્શનમાં હશે, 2 ડાયમેન્શનમાં હોય, અને એને આપણે ડ્રો કરીશું. તો આ બે લાઇન ઉપરના કોઈ પણ 2 પોઈન્ટ શોધી દઈએ અને 2 પોઈન્ટને જોડી દઈએ. જે મળતી રેખા એ શું મળશે, ઇક્વેશન નંબર 1 મળશે. ચલો, ઇક્વેશન નંબર 1ના 2 પોઈન્ટ ફાઇન્ડ કરીએ. પોઈન્ટ ઓફ લાઇન 1, પોઈન્ટ ઓફ લાઇન 1, એમાં x1 અને x2ની વેલ્યુ ફાઇન્ડ કરવાની છે. તો અહીંયા આગળ કોઈ પણ લાઇન બે વેરિયેબલ આપેલા હોય, કોઈ પણ 2 વેરિયેબલ આપેલા હોય, તો એ 2 વેરિયેબલના આપણે 2 પોઈન્ટ ફાઇન્ડ કરવા હોય ને, તો શું કરવાનું, કોઈ પણ એકની વેલ્યુ 0 વારાફરતી લેતા રહેવાની. એકની વેલ્યુ 0 લેવાની, બીજાની વેલ્યુ મળી જશે. બીજાની વેલ્યુ 0 લો તો પહેલાંની વેલ્યુ મળી જશે. ધારો કે હું ઇક્વેશન 1માં x1ની વેલ્યુ 0 લઉં છું, x1ની વેલ્યુ શું લઉં, 0, ત્યારે x2 શું મળશે, x1ની વેલ્યુ 0 મૂકી દઈએ તો x2 વેલ્યુ મળશે 100. x2ની વેલ્યુ 100 મળી. હવે ઇક્વેશન 1માં x2ની વેલ્યુ 0 મૂકી દઉં તો x1ની વેલ્યુ શું મળશે, 50. ત્યારે x2ની વેલ્યુ 0 મૂકી દીધી ત્યારે x1ની વેલ્યુ શું મળી, 15 મળી. આ ઇક્વેશન 1 માટે. એઝ ઇટ ઇઝ પોઈન્ટ ઓફ લાઇન 2, ઇક્વેશન નંબર 2ના પોઈન્ટ ફાઇન્ડ કરીએ. તો ફરીને x1ની વેલ્યુ 0 મૂકશો, x2ની વેલ્યુ 80 મળશે. x2ની વેલ્યુ 0 મૂકશો તો x1ની વેલ્યુ 80 મળશે. તો ઇક્વેશન 1 અને 2ના બંનેના 2 પોઈન્ટ મળી ગયા. ઇક્વેશન 1ના કયા 2 પોઈન્ટ મળ્યા, એક 0 100 અને બીજો 50 100. ઇક્વેશન 2ના કેટલા પોઈન્ટ મળ્યા, એક 0 80 અને 80 0. હવે આપણે ગ્રાફ દોરીએ અને ગ્રાફમાં આ બે લાઇન શું કરી દઈએ, ડ્રો કરી દઈએ. તો બીજી કન્ડિશન શું છે, પ્લોટ ધ ગ્રાફ ઓફ ધ ઇક્વેશન એન્ડ એપ્લાય ધ કન્ડિશન ગિવન કન્સ્ટ્રેન્ટ. અને ગિવન કન્સ્ટ્રેન્ટને શું કરીએ, આપણે ની કન્ડિશન સેટિસ્ફાઈડ કરાવીએ. ચલો, ડ્રો કરી દઈએ. પ્લોટિંગ ધ ગ્રાફ. હું કઈ રીતે ગ્રાફ દોરું છું, જો ગ્રાફ દોરવાને દોરેલો જ આપેલો છે. અહીંયા કે હું તમને પહેલાં મેં શું દોર્યું એ મેં ફાઇન્ડ કરીશ, સાથે સાથે કીધું રહીશ. તમારે સાથે સાથે શું કરી દેવાનું, એક પેજ લો અને બાજુમાં સાથે મારી સાથે દોરશો તો જ તમે આ ગ્રાફ દોરી શકશો, અથવા તમારે ગ્રાફ દોરવામાં પ્રોબ્લેમ થશે. હવે પરફેક્ટ ગ્રાફ દોરવા માટે આપણે ગ્રાફ પેજનો ઉપયોગ કરીશું. અહીંયા આગળ પરફેક્ટ ગ્રાફ દોરવા માટે આપણે શેનો ઉપયોગ કરીશું, ગ્રાફ પેજનો ઉપયોગ કરીશું. ચલો જોઈએ, પ્લોટિંગ ધ ગ્રાફ. ઇક્વેશન 1 અને 2ને સોલ્વ કરીએ. હવે 2 ઇક્વેશન છે, આ 2 ઇક્વેશનને કયા પોઈન્ટ આગળ ટચ થાય છે પહેલાં એ આપણે ફાઇન્ડ કરી લઈએ, બરાબર ને. તો ઇક્વેશન 2 પોઈન્ટને સોલ્વ કરી દીધા. 2x1 + x2 = 100, x1 + x2 = 80, માઇનસ x1ની વેલ્યુ 20 આવી અને x2ની વેલ્યુ કેટલી આવી, 60 આવી. તો 2 લાઇન કયા પોઈન્ટ આગળ ટચ થાય છે, 20 અને 60 આગળ ટચ થાય છે. ચલો, પહેલાં શું કરવાનું, તો પહેલાં x એક્સિસ દોરો. પહેલાં શું કરો, x એક્સિસ દોરો, પછી x2 એક્સિસ દોરો, y એક્સિસ દોરો. x એક્સિસને નામ આપો x1, y એક્સિસને નામ આપો x2. નામ આપી દીધા પછી ફરીને આપણે જે પોઈન્ટ ફાઇન્ડ કર્યા હતા એ પોઈન્ટ ઉપર જોવાનું કે x1ની વેલ્યુ કેટલે સુધી જાય છે ને x2ની વેલ્યુ કેટલે સુધી જાય છે. તો અહીં x1ની વેલ્યુ 80, x2ની વેલ્યુ 80 એન્ડ x2ની વેલ્યુ 100 સુધી જાય છે. ઓકે, એટલે કે આપણે અહીં આગળ કેટલા સુધી પહેલું આપણે લખવી પડશે, અપ ટુ 100 સુધી લખવી પડશે. તો આપણે એ પ્રમાણે ના પોઈન્ટ ફાઇન્ડ કરવાના. મેં પોઈન્ટ કયા કીધા છે, પહેલાં 5 સેન્ટીમીટરના 20, પછી x1 ઉપર 40, 60, 80, 20, 40, 60, 80 એન્ડ 100. એ જ રીતે x2 ઉપર લઈ લીધા 20, 40, 60, 80 એન્ડ 100. ઓકે, પોઈન્ટ લખી દીધા.
હવે આ જે પોઈન્ટ છે એ ઓરિજિન પોઈન્ટ બનશે આપણું 0 0. હવે લાઇન 1 ડ્રો કરીએ. લાઇન 1 ડ્રોના કેટલા પોઈન્ટ છે? એક 0 હોય, x1ની વેલ્યુ 0 ત્યારે x2ની વેલ્યુ 100. ચલો, x1ની વેલ્યુ 0 ક્યાં હોય? આ લાઇનમાં આખી લાઇનમાં xની વેલ્યુ શું હોય? 0 હોય. ત્યારે x2ની વેલ્યુ શું છે? 100. તો મને આ પોઈન્ટ મળ્યો. બીજો પોઈન્ટ શું હતો? 15 and 0. બીજો પોઈન્ટ શું હતો? 15 અને x1ની વેલ્યુ 50 ત્યારે x2ની વેલ્યુ 0. તો બીજો પોઈન્ટ કયો મળ્યો મને? આ મળ્યો. બીજો પોઈન્ટ કયો મળ્યો? આ મળ્યો. આ બે પોઈન્ટને મેં શું કરી દીધા? જોઈન કરી દીધા અને એને શું કરી દીધું? લંબાઈ દીધું. તો આ લાઈન મળી ગઈ મને, ઇક્વેશન નંબર 1. એઝ ઇટ ઇઝ બીજો પોઈન્ટ શું છે? પોઈન્ટ ડ્રો લાઇન 2 ડ્રો કરવા માટે 0 80 and 80 0. તો x1ની વેલ્યુ 0 ત્યારે x2ની વેલ્યુ 80. આ પોઈન્ટ મળશે, મેં લખેલા છે, જો પોઈન્ટ મારેલા છે. હવે x2ની વેલ્યુ 0 ક્યાં હશે? આ લાઈન ઉપર હશે. ત્યારે x1ની વેલ્યુ 80 આ રહી. આ બે પોઈન્ટને મેં શું કરી દીધા? સ્કેલ દ્વારા જોઈન કરી દીધા. તો આપને શું મળશે? આ લાઈન આ પોઈન્ટ વચ્ચે ટચ થાય છે એક પોઈન્ટ આગળ. એ બે પોઈન્ટ આપણે બે ઇક્વેશનને સોલ્વ કરી દીધા. તો આપણને જે ટચ થતું એ પોઈન્ટ મળી ગયું. કેવું મળ્યું છે આપણને? x1ની વેલ્યુ 20 મળી છે એન્ડ x2ની વેલ્યુ કેટલી મળી છે આપણને? 60 મળી છે. ઓકે, હવે જો એક લાઇન 1 ડ્રો થઈ ગઈ, લાઇન 2 ડ્રો થઈ ગઈ. લાઇન 1 શું હતી? તો કે 2x1 + x2 ≤ 100. એટલે કે x1 x2નું વેલ્યુ એવું રીજન ફાઇન્ડ કરશે જે ઇક્વેશન 1 શું કરે? લાઇન એક કન્સ્ટન્ટ 1 શું કરે? સેટિસ્ફાઈડ કરે. ઓકે, એટલે કે હવે આમાં કયા આ લાઇન 1 છે? આ લાઇન 1 એ 2 કોઓર્ડિનેટને કેટલા ભાગમાં ડિવાઈડ કરે છે? એક આ પોઈન્ટમાં ડિવાઈડ કરે છે અને એક આ ભાગમાં ડિવાઈડ કરે છે. એક આ ભાગમાં ડિવાઈડ કરે છે એન્ડ એક આ ભાગમાં ડિવાઈડ કરે છે. હવે આપણે લાઇન એ કયો ડ્રો કરે છે? તો જો આપણે આ સાઈડનો કોઈ એક પોઈન્ટ મૂકી જોઈએ. જો આ સાઈડનો પોઈન્ટ એ આપણને લાઇનનું સમાધાન કરે તો આ એક લાઇન 1 શું છે? એ આ સાઈડનો રીજન બતાવતું હશે. લાઇન 1 શું છે? 2x1 + x2. x1ની વેલ્યુ 0 0 મૂકી દઈએ તો 2 × 0 + 0 એટલે 0. 0 <= 100. તો 0 એ 100 કરતાં નાના છે. આ છે માટે આ ઓરિજિન પોઈન્ટ રહ્યો એ શું છે? આ લાઇન 1નું સેટિસ્ફાઈડ કન્સ્ટન્ટ 1નું સેટિસ્ફાઈ કરે છે, લાઇન 1નું નહીં. શેનું કરે છે? ઇક્વેશન કન્સ્ટન્ટ 1નું સેટિસ્ફાઈ કરે છે. એટલે કે કન્સ્ટન્ટ 1 એ કયું રીજન આપણને મળે છે? તો કે આ નીચેના આ લાઇનથી ને નીચેની બધું જ રીજન એ શું કરે છે? એ કવર કરે છે. એ જ રીતે x1 + x2 ≤ 80. એમાં શું પુટ કરી દઈએ? એ 0 0 ફરથી પુટ કરી દઈએ તો પણ 0 0 સેટિસ્ફાઈ કરશે. એટલે કે ઓરિજિન પોઈન્ટ ફરતીને કન્સ્ટન્ટ 2 સેટિસ્ફાઈ કરે છે. એટલે કે ફરતીને લાઇન 2 માટેનું રીજન શું આવશે? એ પણ નીચેનો જ ભાગ આવશે. નીચેનો જ ભાગ આવશે. બીજું શું આપેલું હતું આપણને? x1 x2ની વેલ્યુ કેવી લેવાની હતી? > 0 લેવાની હતી. તો x1 અને x2ની વેલ્યુ x1 એન્ડ x2ની વેલ્યુ > 0 કયો ક્યાં આગળ આવે છે? તો ફક્ત ફર્સ્ટ કોઓર્ડિનેટમાં, ફર્સ્ટ ચરણમાં જ વેલ્યુ બંનેની વેલ્યુ કેવી હોય? 0 હોય. x1 અને x2ની વેલ્યુ બંનેની વેલ્યુ 0 ક્યાં હોય? ફર્સ્ટ કોઓર્ડિનેટમાં. તો કયું રીજન આપણને મળ્યું? તો જો મેં આ ઘાટી બોર્ડર કરી છે ને, ઘાટી બોર્ડર આપણને શું મળ્યું? રીજન મળ્યું. કારણ કે જો આ પોઈન્ટ એ રીજનમાં નહીં આવે. કેમ? આ પોઈન્ટ અહીંયાના જે પોઈન્ટ છે એ લાઇન 1 સેટિસ્ફાઈ કરતા નથી. અહીંના પોઈન્ટ પણ લાઇન 1 સેટિસ્ફાઈ કરશે નહીં. આની ઉપરના બધા પોઈન્ટ પણ લાઇન સેટિસ્ફાઈ કરશે 1 એ સેટિસ્ફાઈ કરશે નહીં. ફક્ત જ મેં જે બ્લેક બોર્ડર દ્વારા દર્શાવેલ છે એ બ્લેક બોર્ડર દ્વારા દર્શાવેલ એક એરિયા જ એ લાઇન 1 લાઇન 2 બંને સેટિસ્ફાઈડ કરશે એન્ડ x1 x2ની વેલ્યુ ત્યાં આગળ પાસે કેવી હશે? પોઝિટિવ હશે. ઓકે, તો આપને શું મળી ગયું? જે કવરેજ મળ્યું એને આપણે કહીએ છીએ ફિઝિબલ રીજન. એને શું કહીએ છીએ આપણે? ફિઝિબલ રીજન કહીએ છીએ. ઓકે, હવે આપણે કયેલા પોઈન્ટ મળ્યા? જે પછી શું ફાઇન્ડ કરવાનું હતું? આપણને કીધું હતું કન્ડિશન નંબર 3, આઈડેન્ટિફાય ફિઝિબલ રીજન. આપણે ફિઝિબલ રીજન કરી નાખ્યું. ફાઇન્ડ ઇટ્સ કોર્નર્સ. એના કોર્નર્સ ફાઇન્ડ કરીએ એન્ડ પછી શું કરીએ? ટેસ્ટ કરીએ ઓફ ધ ઓબ્જેક્ટિવ ફંક્શનમાં.
તો ચલો ટેસ્ટ ઓફ ઓપ્ટિમાલિટી કેટલા પોઈન્ટ મળ્યા આપણને કોર્નર ઉપરના એક 0, આ પોઈન્ટ મળ્યો 15 0, આ પોઈન્ટ મળ્યો 20 16, આ પોઈન્ટ મળ્યો 0 18. આ બધા જ વેલ્યુ આપણે ઓબ્જેક્ટિવ ફંક્શનમાં શું કરી દઈએ, પુટ કરી દઈએ. આપણું ઓબ્જેક્ટિવ ફંક્શન શું હતું, z = 15x1 + 18x2. 0 0 મૂક્યા, ઝેડની વેલ્યુ 0 મળી. 15 0 મળ્યા મૂક્યા તો ઝેડની વેલ્યુ 2500 મળી. 20 60 મૂક્યા તો ઝેડની વેલ્યુ 20 80 મળી. એન્ડ સીની વેલ્યુ 0 80 મૂક્યા તો ઝેડની વેલ્યુ શું મળી આપણને 1440 મળી. ઓકે, હવે આપણું ઓબ્જેક્ટિવ ફંક્શન કેવું હતું, આ શું કર્યું છે મેં, તો આ જે બધી વેલ્યુ રહી 0 A B C એ આ પોઈન્ટમાં મૂકી દીધા છે. આ ઇક્વેશનમાં શું કર્યા છે, મૂક્યા છે મેં. જો અહીંયા આગળ સાબિત કરીને બતાવ્યા છે મેં 1 2માં. ઓકે, આ પોઈન્ટને ઓબ્જેક્ટિવ ફંક્શનમાં મૂકવાના. જે વેલ્યુ આપે એ વેલ્યુ ફાઇન્ડ જોવાની. પછી જોવાનું કે આપણું ઓબ્જેક્ટિવ ફંક્શન કેવું હતું, મેક્સિમાઇઝ ટાઈપ હતું. એટલે આપણને અહીંયા આગળ કેવી વેલ્યુ ફાઇન્ડ કરવાની કીધી છે, મેક્સિમમ વેલ્યુ ફાઇન્ડ કરવાની કીધી છે. તો આપણે મેક્સિમમ વેલ્યુ ફાઇન્ડ કરીશું. તો કયો પોઈન્ટ આગળ ઓબ્જેક્ટિવ ફંક્શને મેક્સિમાઇઝ પોઈન્ટ આપે છે, તો કે 15 0 આગળ. A = 15 0 આગળ શું આપે છે, ઓબ્જેક્ટિવ ફંક્શને મેક્સિમમ વેલ્યુ આપે છે. તો એ આપણું શું થઈ જશે, ઓપ્ટિમલ સોલ્યુશન થઈ જશે. તો હેન્સ ઓપ્ટિમલ સોલ્યુશન એ 15 0, x1 ની વેલ્યુ 15 છે, x2 ની વેલ્યુ 0 છે, એન્ડ ઝેડ મેક્સિમમ શું આવશે આપણને 25,000 આવશે. ઓકે, તો આ આપણને વાત થઈ ઝેડ ઓબ્જેક્ટિવ ફંક્શનના ગ્રાફિકલ મેથડથી સોલ્વ કરવાની રીત. આ શું કર્યું આપણે, ગ્રાફિકલ મેથડથી આપેલા ઇક્વેશનને આપણે શું કર્યા છે, સોલ્વ કર્યા છે. અને આપણે ગ્રાફિકલ મેથડમાં કીધું હતું કે આ ઓબ્જેક્ટિવ ફંક્શનની મેક્સિમમ વેલ્યુ કેટલી પોસિબલ છે, તો મેક્સિમમ વેલ્યુ આટલી જ હોય. હવે આપણે જે ફિઝિબલ રીઝન મળ્યો એ રીઝનનો કોઈ પણ પોઈન્ટ મૂકીશું તો એ 2500 કરતાં એની કોઈપણ પોઈન્ટની વેલ્યુ ઓબ્જેક્ટિવ ફંક્શનમાં મૂકીશું તો એની વેલ્યુ એ કાયમી માટે 2500 કરતાં ઓછી જ આવશે. એટલે કે આ ફિઝિબલ રીઝનમાં ઝેડ મેક્સિમમ શું છે, 2500 છે. એટલે કે 2500થી નીચેની કોઈ વેલ્યુ, એનાથી અપર કોઈ વેલ્યુ મળે એવો કોઈ પોઈન્ટ એ ફિઝિબલ રીઝનમાં અસ્તિત્વ ધરાવતો નહીં હોય. તો જે મેક્સિમમ પોઈન્ટ મળ્યો એને આપણે શું કહીશું, ઓપ્ટિમલ સોલ્યુશન કહીશું. x1 x2 ની વેલ્યુને ઓપ્ટિમલ સોલ્યુશન કહીશું. એન્ડ ઝેડ મેક્સિમમને શું કહી દઈશું, 2500, જે આપણું ઓપ્ટિમલ સોલ્યુશન કહીશું. ઓકે, આજે આપણે ગ્રાફિકલ મેથડ કહીએ. નેક્સ્ટ આવતા લેક્ચરમાં ફરીને આપણે ગ્રાફિકલ મેથડના 1 2 બીજા વધારાના એક્ઝામ્પલ આપણે જોઈશું અને આને ગ્રાફિકલ મેથડને થોડું સારી રીતે ફાઇન્ડ કરીશું. ઓકે, થેન્ક યુ.